જવાનું છે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં, મોજ જ કરીએ. આવી જશે મહાદેવના મંદિરે. મસ્ત મજાનું વાતાવરણ છે, એકદમ ખુલ્લું આસમાન છે. અને આવી જશે નકશુભાઈને લઈને. સેન્ડલ તો કાઢ ને હાલો ફટાફટ આપણે હિંચકા ખાવા જવાનું. આ ઓલા ભાઈબંધો નું આવ્યા છે. ભાઈબંધો લગભગ દડાબેટ રમતા હોવા જોઈએ કદાચ. ખાસ આવશે હમણાં ઘડીક રહીને. હા જો ને સેન્ડલ કાઢી નાખ્યો પહેલી વાર. કા નકશો કાઢી નાખ્યા ને? હાલો પેલા મંદિરે દર્શન કરી લેવી. ચાલો અહીંયા પેલા. હા અહીંયા બોલ્યો મહાદેવ મહાદેવ. ધારા છે પાવન કરનારી પાર ઉતરો નૈના મારી મારી નૈના ડગમગ ડોલ. નાવો શિવના નામ સ્મરણમાં કણકણ વસે. શિવજીનો ડેરો કર્મો પર છે એનો જોરું શિવની છે જગદંબા. શિવની સાથે વિરાજે અંબા. અંબા શક્તિ રૂપ ભવાની ધ્યાન ધરે થી જશે સારું. સારું શિવનું નામ જગતમાં રહેવું કાયમ. શિવના સંગમાં સંગત શિવ ભક્તોની કરવી. શિવ નામે વિતરણી તરવી. તરવી વિપત બુદ્ધિ શિવ નામે. શિવને રાખો આંખો સામે. સામે શિવ સાક્ષાત જણાશે. શ્રદ્ધા જો બાકી બંધાશે. દાસી શિવજી ભક્ત પુકારે. પ્રગટ થશે ભક્તોને વારે. વારે ચડશે તારી દિશે. એનો ચાંદો ધાર્યો કે છે પણ ગંગા અટવાણી. ગર્ભ ગયો તો છૂટિયા પાણી. પાણી મારી આંખ જ્વારે. શિવ મહિમાનો પાર ના આવે. આવે ઓઠ ઉપરથી બોલું કાલું પહેલું હિયું ખોલું. ખોલું દિલ શિવજીની પાસે. શિવ વિશાસે સુવાસે સુવાસે. સુવાસે સુવાસે દિવસે રાતે. શિવ બોલું વાતે વાતે. મહાદેવજીના દર્શન કરી લીધા અને હવે જઈએ હિંચકા ખાવા. જો એને ભૂ તો પીવાનું જ. મેં તો આ બોલ્યો કેમ ને પણ હું હા હે એટલે પેલા પાણી પી લે. નકશો પેલા પાણી પી લે. આ પેલા ભાઈબંધો નથી આવ્યા. છોકરા નાના આમતા ક્રિકેટ રમે ન કર. ફૂંક ન મારવાની. લે પેલા પી લે. એ ફૂંકતે ઉડે. બોલો ભાઈ, ફૂંકતી ઓલા કબૂતરાને ઉડાડતો હતો. વાહ નકશુભાઈ વાહ. નકશુભાઈ આવ્યો. જો આવ્યો ભાઈ, જો આવે તે નાનો તો આય ત્યાં ટેણીઓ. હવે રમશે આ બે. હાલો આને તો હથવારો થઈ ગયો. કનકશો તાર ભાઈબંધ આવ્યો. જો ભાઈબંધ હે ભાઈબંધ રમો ભાઈબંધ. જોઈ ભાઈબંધ તો ક્યાં જાય? જો તાર ભાઈબંધ આવ્યો. જો લે ક્યાં ન્યા જવું છે? ભૂ તો પીધું નહીં નકશું ત્યાં હમણાં બેટા, કે પાછું પીવું છે? હાલો પી નાખી પછી કાંઈ. ઓ ગાઈસ તમે એક નોટિસ કર્યું? આ પાણી હાવ લીલું હતું બરોબર. અહીંયા ચાદર આખી લીલી ચાદર. અત્યારે જો કેવું થઈ જાય. જો આમ ચાદર લીલી ચાદર વહી ગઈ. ઓલો ક્યાં ગયો? હા જો આજ હું કહેશું. હા એ ભૂત છે. જો ગાઈસ હવે તમને દેખાય આખામાં લીલી ચાદર હતી. અત્યારે જો ખાલી એટલાકમાં છે અડધી. કેટલું ગંદુ પાણી છે બોલો ગાઈસ. આખામાં લીલી હતી, અત્યારે તો ખાલી અડધામાં જ છે. હું ખબર એમ કેમ થઈ ગયું છે. તો હાંડો જઈએ ઘરે જાઉં ને. હાલો નકશો આવ્યા. જો ક્રિકેટ રમવા આવ્યા. હા જો આવ્યા છે. હવે રમે તેથી હાસા. કાલે રેમાતા કે નહોતા રેમા? રેમાતા. ઓલો ભાઈબંધ આવ્યો તે તો અમે નીકળીએ હવે. બીજું શું હવે, તમે મોડા આવ્યા. મહાદેવ હાલ નકશો હાલો હવે. નકશુભાઈ નકશો રમવું છે ઘડીક? હે દડાબેટ રમવું છે કે ઘરે જવું છે? ઘરે જવું છે. હા હાલો ભાઈ. મમ્મી યાદ આવી ગઈ. મમ્મી એને આપણી ગાડી ક્યાં? જો દાદા જો શું કે જો કરે છે એમ કે દાદાની છો એ. હાલ લે દાદાની છે ગાડી. હાલો આપણે હાલીને જવાનું. હાલો ખાઈશ આપણે આવી જશે મહાદેવના મંદિરેથી. અને વાગ્યા છે 11:30 અને મોમ બનાવે છે ચા. હું કહો મોમ? શાક પીવા આવે. ચાય લવર છે મોમ. અને આજે છે સરગવાનું શાક કરવાના છે આજે. મોમ સાંજે કરજો ને. હે બોલો તો બરોબર ને મિત્રો. આપણે કેમેરા પર છે, આપણે કેમેરા બોલવાનું. મોમ સાસ ભરવાની હજી આવે ત્યારે ને લેવા જશે. ક્યારે આવશે? હાલો ચા પી લઈએ અને ગાંઠિયા લઈ આવીએ આપણે દુકાનમાંથી. મેં તરત મારો વિડીયો બંધ કરી દીધો. સબુ કોપીરાઇટ આવે ખબાક કરતું. આવડે ગાતી હતી. મસ્ત ગાયું છે આવડું. આ
હું કે સાબુ આરા અને હરકી રાખ પાણીમાં ધ્યાન રાખજો સાબુ. અને આપણે ગાંઠિયા ખાઈ લેવાના છે, ચા અને ગાંઠિયા. સમજાણું મોમ, હું શું ચાય લવર. ખબર પડે ચાય લવર એટલે? ના ના ન ખબર પડે. ના હવે આવી ગયું છું ગાઈસ દુકાનમાં. ચાય નાસ્તો થઈ ગયો એટલે હવે વિડીયો પણ ચડાવી દીધો. વિડીયો ચડાવવાનો તમારે ટાઈમ ટુ ટાઈમ જોવે વિડીયો ચડાવવા માટે. એટલે પછી આવી ગયો દુકાનમાં. અમે બહાર જ બેઠો હતો અને દુકાનમાં આવી ગયો અને બહારનું કંઈક લોકેશન દેખાડો તમને. સોરી ગાઈ ડિસ્ટર્બ થઈ ગયું હતું થોડું. ગ્રાહક આવી ગયા હતા. જો બહારનું લોકેશન કંઈક આવું છે. અમે તો બધા બેઠા નથી. અને મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી, મારા દાદા. કન્ટિન્યુ બને રહે વિડીયો. અને આ તો પાણીની ચીજો આપણો ઘરનો છે. આમાં કેટલા એક જ કોણ લાગે છે? હાલો એક ખાખો ખાલી. 20 વાળી ડબ્બી પણ આવી ગઈ છે ગાઈસ. કિટકેટ ડેરી મિલ્ક નથી. નીચે તો ફૂલ સ્ટોક છે જ એટલે વાંધો નહીં. અને બીજું તો એ કે આપણે લાવ્યા આજે આપણે આટલો વસ્તુ લાવ્યા આપણે એટલું ઘોડો. પોન્ડ્સના પાવડર પણ લાવ્યા જોઈરા. આ વખતે એનો કલર બદલાઈ જાય. જો આટલી વસ્તુ હતી આ ઘોડાની, આ કાચના ઘોડાની છે ને એ આટલું મોટું લીસ્ટ છે. દો કેટલું મોટું. લાઈટ આવી ગઈ છે. એ બાપા સીતારામ. આખું જ ખોલો. ગાઈસ મોમ મૂકે છે સોડા બધી. એ બધી સોડા મૂકવાનું ને લેવાનું ને બધું મોમનું કામ છે. એ કમામ ચાવલ થઈને આમ જોવે છે બાજુ થાય. ઉપર મૂકી જાઓ ઉપર. કેટલી લાવ્યા મસાલા અને રોમિયો? 2 જ લાવ્યા. ઓલી સાસ કેમ એક 10 વાળી બહાર છે મોમ? ટાટી છે, ખાટી છે. હા હે ખાટી બોલો ત્યાં મન કાંક ખાવા મળે. એવું લાગે તો અહીંયા જવા જમજો. અહીંયા ત્યાં ફ્રૂટી મૂકવાની છે. સાસ લઈ જાવ પણ આપણે ઓલા ફ્રીજમાં આવવા દેજો. હારવાર પાછો આપણે હિસ્સા છે જુઓ એટલે. જાઓ ક્યાં ખાવા તમે? હું પછી બેહી દીપુ ભાઈ હોત છે. જાઓ આપણી યાર. હા એ છે એમ. ના રે ના જવાનું છે. મડબા ઓય નીકળા. કેમ મડબા ને શું છે હવે? ઊંઘ આવી છે હવે. ઊંઘ આવી છે. મોટું શું કરે હોઈ જા બસ સાની મને. અને આજે શુક્રવાર છે. ઓહે મર્સિડીઝ. વાહ આજે છે શુક્રવાર એટલે કદાચ એક્સપ્રેસ નીકળશે. લ્યો આ તો નથી આવી હજી બટાઈ એક્સપ્રેસ. સોરી ગાઈસ આપણે નકશુભાઈ એમ કહે છે કે એ એક્સપ્રેસ નહોતી, ધીમે ધીમે હાલતી હતી, ફાસ્ટ નહોતી હાલતી. નકશુ ફાસ્ટ હમણાં હાલ છો ગાડી, તને કહું ફાસ્ટ નીકળશે ફાસ્ટ. પાટે જોવા જવું છે આપણે? પાટે જોવા જવું છે જોવા? આ તો ધીમે ધીમે નીકળી કા નકશુ? આપણે ફાસ્ટ નીકળી જોવા જવું છે ને? હે નકશુ બોલાવે, નકશુ ના બોલાવે. દાદા કાક લાવ્યા જો તને આપે છે. જા બોલો જો ગાઈસ. હા ગાંડી. અને આ જો તમારે રૂપિયા ગણેશ લાઈનમાં કરે છે. લાઈનમાં જો એને હજી પકડવું છે. સમજો જો ગઈ તો પૈસાની ગાડી કરી છે. ઓલા કેટલીક લાઈન કરી જોવા દો તો. એ કંઈક બનાવે છે તોફાની છે. મોટું તોફાની છે. મોટું શરદી નથી રહી. હું ટકડો અમારે માલ લેવા જવાનું છે કે નહીં? બસ માલ લેવા હજી જવાનું છે. હા હજી હવે કાંક જો કાંક ઓ થઈ ગયો. હવે ઓ હજી બહાર બેસી છે. વાટે શું માલ ક્યારે અમે લેવા જાય. યસ બનાવો છે. અમારી હાટું જ બનાવજો ખાલી. હું રસ લાવવાનો છે. અને ભાઈનો ને મિત્રો હવે આવી ગયા છે માલ લઈને. સુરભીનો કટ્ટો પણ લઈને આવ્યા છે આજે અમે. આપણી ગાડી અહીંયા છે, આ ગાડી અહીંયા છે. હું
તો બસ હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. તો મસ્ત મજાનો ઠંડો રસ પીવાનો છે. આજ તો કેરીનો રસ ખાઈશ. તો બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. વાગે છે 8:15. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડુંક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા બ્લોગમાં.